i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના છાયણ ગામે જીઆઈડીસી મંજૂર થતા સર્વે નંબર 38-4 વાળી જમીનમાં પૈસા એક્ટ અને ગ્રામસભાના ઠરાવનો સરેઆમ અનાદર કરી લોકોના વિરોધ સાથે સર્વે કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ તારીખ 25/7/2026 શનિવારના રોજ દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકામાં આવેલ ગ્રામ પંચાયત છાયણમાં જે નવીન જીઆઈડીસી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી, જેને કારણે આજરોજ છાયણ ગામે આવેલ સર્વે નંબર 38-4 વાળી જમીનમાં જીઆઈડીસી માટેની સર્વે કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જવાબદાર અધિકારીઓ સાથે વાર્તાલાપ કરતા અધિકારીઓ દ્વારા ગામ લોકોની એક પણ વાત સાંભળ્યા વગર પોલીસનો બળપ્રયોગ કરી સર્વે હાથ ધરવામાં આવેલ છે। સુપ્રીમ કોર્ટના જજમેન્ટ મુજબના લોકસભાના વિધાનસભા સબસે ઊંચી ગ્રામસભાના સુપ્રીમ કોર્ટના હુકમનો પણ અનાદર કરેલાનું જોવાઈ રહ્યું છે। આ વિસ્તારમાં કોરિડોર રોડમાં લોકોની જમીન ગઈ, એરપોર્ટ માટેની પણ જમીન ગઈ અને હવે નાખવામાં જમીન રહી જઈ હોવાનું જાણવા મળે છે। આ મહિના આદિવાસીઓની જરૂરિયાત ન હોવા છતાં ખતમ કરવામાં આવી રહ્યા હોવાની લોકમુખેથી ચર્ચાઓ સાંભળવા મળે છે। હવે જોવું રહ્યું કે વિકાસના નામે વિનાશ કરશે કે લોકોની રજૂઆત અને ગ્રામસભાના ઠરાવને માન્ય રાખશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।